યુપીએલ યુનિવર્સિટી દ્વારા વાર્ષિક શો રેવા ફેસ્ટ 26નું આયોજન કરવામાં આવ્યું. યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી દ્વારા તારીખ 20 ફેબ્રુઆરી 2026ના રોજ તેના પમા ભવ્ય વાર્ષિક શો રેવા ફેસ્ટ 2026નું ગૌરવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું. આ વર્ષે મહોત્સવની અનોખી થીમ ઇકોરગા રહી, જેમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના અને આધુનિક ટેકનોલોજીનું સુમેળ પ્રતિબિંબ થયું. યુનિવર્સિટીના હરિયાણા પ્રાકૃતિક પ્રાંગણમાં યોજાયેલા આ ઉત્સવે જ્ઞાન, સંસ્કૃતિ અને સર્જનાત્મક અદ્ભુત સમય સર્જ્યું. આ સમારોહ મુખ્ય અતિથિ તરીકે શ્રી સુકાનંદન જે.એન. ગ્રુપ જનરલ મેનેજમેન્ટ અને એસેન્ટ મેનેજર ઓએનજીસી અંકલેશ્વર ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે શ્રી અમરદીપસિંહ બુનેટ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટલી ડિસ્ટ્રિક્ટ 3060 તેમજ દેવાંગ ઠાકોર, પ્રમુખ BDMA અને ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટલી ડિસ્ટ્રિક્ટ 3060 કાર્યક્રમ ગૌરવવંતો બનાવ્યો. કાર્યક્રમમાં અશોક પંજવાણી, પ્રમુખ ટ્રસ્ટી અંગ્રીશ શુક્લા, ભૂપેન્દ્ર દલવાડી અને કિશોર સુરતી સહિત મેનેજમેન્ટ કમિટીના પ્રતિષ્ઠિત સભ્યો, પ્રોવેસ્ટ, રજિસ્ટ્રાર, ડીન્સ, પરીક્ષા નિયંત્રણ, યુનિવર્સિટીના પદાધિકારી, અધ્યાપકગણ, કર્મચારીગણ, વિદ્યાર્થી તેમજ વિવિધ ઉદ્યોગપતિ પ્રતિનિધિઓ ઉપસ્થિત સમારંભને વિશેષ ઊંચાઈ આપી. પ્રોવેસ્ટ શ્રી કાંત ભાગને દ્વારા મહેમાનોનું આત્મીય સ્વાગત કરી પ્રાસંગિક ઉદ્બોધન આપવામાં આવ્યું. સાંજે 5:30 કલાકે પ્રારંભ થયેલા કાર્યક્રમમાં પ્રતિભાશાળી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માન પુરસ્કારો વિતરણ કરવામાં આવ્યું. ત્યારબાદ ઇકોરાગા થીમને અનુરૂપ ડાન્સ ફેસ્ટ, મ્યુઝિક ફેસ્ટની આકર્ષક રજૂઆત દ્વારા વિદ્યાર્થીઓને પર્યાવરણની જાગૃતિ અને નવીનીતિનો સંદેશ કલાત્મક રીતે વ્યક્ત કર્યો. મુખ્ય અતિથિ અને મહેમાનોને પોતાના પ્રેરણાદાયી વ્યક્તિત્વ વિદ્યાર્થીઓમાં ટેકનિકલ કુશળતા સાથે પર્યાવરણ પ્રત્યે જવાબદારી નિભાવવાની પ્રેરણા આપી અને સર્વાંગી વિકાસ તરફ આગળ વધવા માર્ગદર્શન આપ્યું. આ ભવ્ય મહોત્સવનું આયોજન યુનિવર્સિટીના કેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી અને કેમિકલ ટેકનોલોજી વિભાગ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું. રેવા ફેસ્ટ 2026 યુવા શક્તિ, સર્જનાત્મકતા અને પર્યાવરણ પ્રેમને ઉજ્જવળ ઉત્સવ બની રહ્યો છે.